તલાટીની પરીક્ષાના ઉમેદવારોને પરીક્ષાની તૈયારી અંગે માર્ગદર્શન આપવા માટે આજે આ વિડીયો હું બનાવી રહ્યો છું. જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્વે દૂરદર્શનના કાર્યક્રમ વખતે ઉમેદવારોએ કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. એમાંના ઘણા ખરા મેં જવાબ આપ્યા હતા, પરંતુ સમયના અભાવે કેટલાક પ્રશ્નો બાકી રહી ગયેલા. એ પ્રશ્નોનો પણ હું આજે સમાવેશ કરી લેવાનો છું. જુનિયર ક્લાર્કની પરીક્ષા પછી પણ કેટલાક ઉમેદવારોના પ્રશ્નો આવ્યા છે, તો એનો પણ આજે સમાવેશ કરી લઈશ. તો સૌથી પહેલો જુનિયર ક્લાર્કની પરીક્ષા પછીની વાત કરું તો ઉમેદવારોએ સમય ઓછો પડવાની વાત કરી છે. તો એક ઉમેદવારોનું જો સૂચન એવું હતું કે એમને અંગૂઠો કરાવવું ને એ બધામાં જે સમય જાય છે એ જો પરીક્ષા શરૂ થાય એ પહેલાં જો કરી દેવામાં આવે તો વધારે સારું. તો અમે એ અંગે વિચારણા કરી રહ્યા છીએ કે જે અંગૂઠાનું કામ છે એ જો પરીક્ષાનું પ્રશ્નપત્ર હાથમાં આવે એ પહેલાં કરી દેવામાં આવે. ઓફકોર્સ જે સુપરવાઇઝર એટલે વર્ગખંડ નિરીક્ષકે જે સહી કરવાની છે એ તો ઉમેદવારને પ્રશ્નપત્ર મળે પછી જ કરી શકાય, કારણ કે એમાં પ્રશ્નપત્રની સિરીઝ જે છે એ વર્ગખંડ નિરીક્ષકે ચેક કરવાની છે. તો આ તો અમારા પક્ષની વાત થઈ. પણ ઉમેદવારે સમયની બાબતમાં કઈ રીતે કામ કરવું એની થોડીક વાત કરી લઈએ. તો આ વખતે જે પરીક્ષા ખંડની અંદર પરીક્ષા દરમિયાન હું જતો હતો તો મેં એક વસ્તુ એવી જોઈ કે મોટાભાગના ઉમેદવારો એક એક પ્રશ્ન કરતા જાય અને એની સાથે વર્તુળ ઘાટું કરતા જાય છે. અમે પણ જ્યારે પરીક્ષા, અને આની અંદર થોડોક સમય જાય છે, મેં પણ સિવિલ સર્વિસની પરીક્ષા હું આપતો હતો ત્યારે હું પણ આ રીતે જ કરતો હતો, પરંતુ અમારે એ વખતે સમય ઘટતો નહોતો. આજે ઘણા ઉમેદવારો એવું કરતા હોય છે કે પ્રશ્નપત્રમાં ટીક કરી રાખે અને છેલ્લે પછી ઘાટું કરતા હોય છે. પણ એ પણ તમારે છેલ્લે સમય પૂરો થાય એના ઠીક સમય પહેલાં કરી લેવું જોઈએ, જેથી એવું ના થાય કે તમે ઘણા બધા પ્રશ્નો સાચા કર્યા હોય અને તમારું વર્તુળ ઘાટું કરવાનું છેલ્લે બાકી ન રહી જાય. અને બીજી વાત હું એ કહીશ કે આજે જે હું વાત કરી રહ્યો છું એ ઉમેદવારોની વિચારણા માટે કરી રહ્યો છું. હું કહું છું એવું જ કરવું એવું જરૂર નથી. દરેક ઉમેદવારની પોતાની પદ્ધતિ હોય છે. હું આજે જે વાત કરું છું એ બધી વસ્તુઓ મને બધી વસ્તુઓ કદાચ ખબર પણ ના હોય. આના કરતાં સારી વસ્તુઓ પણ ઉમેદવારો પાસે હશે. એટલે ઉમેદવાર પોતાની પદ્ધતિ જ કરે, આ વાત સાંભળી લે, એમાંથી કંઈ કરવા જેવું હોય તો કરે. ઇવન હું તો એમ કહીશ કે કશુંક નવું કરે તો પરીક્ષા પૂર્વે પ્રેક્ટિસ પેપરમાં એ કરી લે, જેથી કરીને એનાથી ખરેખર એને ફાયદો ના થતો હોય તો એ પરીક્ષામાં એનાથી એને નુકસાન ના થાય. ફાઇનલ પરીક્ષામાં તો એની પ્રેક્ટિસ કરી લે, અથવા એમાં સુધારા વધારા કરવાની જરૂર હોય, અથવા નવી પદ્ધતિમાં પ્રેક્ટિસ કરવાના કારણે છેલ્લે ખરેખર કરી શકે. તો એક આ મુદ્દા તરફ મારે તમારું ધ્યાન દોરવાનું હતું. કેટલાક ઉમેદવારો 2 રાઉન્ડમાં કરતા હોય છે અને મને એમ લાગે છે કે કદાચ તમને ઉપયોગી થાય, કે જેથી કરીને કેટલાક વિષયો અને કેટલાક પ્રશ્નો એવા હોય કે જે તમને આવડી જાય અને એમાં તમારો સમય તમે ઝડપથી એ બધા પ્રશ્નો કરી લો અને પછી બીજા રાઉન્ડની અંદર તમે જે પ્રશ્નો નથી આવડતા એમાં વિચાર કરીને તમે કરો, એવું પણ થઈ શકે. બીજું એ કે જે આવડતું હોય પહેલાં કરી લઈએ તો એની અંદર તમારું સ્કોરિંગ થઈ જાય. જે નથી આવડતું એના વિશે તમારે વિચાર કરવાનો થાય. બીજું એ કે આ પરીક્ષાની અંદર કેટલાક ઉમેદવારો, બહુ જ ઓછા ઉમેદવારો છે, પણ કેટલાક ઉમેદવારો પરીક્ષાનું પ્રશ્નપત્ર અઘરું હતું એવું કહેતા હતા. તો જો પ્રશ્નપત્ર તમે સીધું આવે તો મને એમ લાગે છે કે પરીક્ષા લેનારની એટલી એક મર્યાદા છે. ખરેખર એટલે જે લોકો કોચિંગ કરતા હોય, કોચિંગમાં જે શીખવવામાં આવતું હોય એ સીધું પરીક્ષામાં આવે તો એમ માનું છું કે એ પરીક્ષા લેનારની કંઈક અંશે નિષ્ફળતા છે. એટલે સીધું આવે એવી અપેક્ષા ન રાખો, અને સીધું નથી આવ્યું એટલે પરીક્ષા ખંડની અંદર નિરાશ ન થાવ, એ પણ એક વધારાની બાબત છે. પછી બહુ જ જૂજ ઉમેદવાર, પણ 2-4 મેં એવી કોમેન્ટ જોઈ કે જેની અંદર ઉમેદવારોએ એવું કહ્યું કે બધા વિષયને સમાન ન્યાય આપવો જોઈએ, ગુજરાતી વ્યાકરણ વધારે પૂછવામાં આવ્યું હતું. તો મારે ઉમેદવારને એ કહેવાનું છે કે પંચાયત પસંદગી મંડળની આપણી આ જે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાનો અભ્યાસક્રમ અને એની જે પેપરની પેટર્ન છે એ બંનેની સરખી છે, અને આ બંને પરીક્ષાઓની અંદર ગુજરાતી ભાષા અને વ્યાકરણ માટે 20 ગુણ, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ માટેના 20 ગુણ અને ગણિત માટેના 10 ગુણ, અથવા તો આ 20 પ્રશ્નો અંગ્રેજી ભાષાના, 20 પ્રશ્નો ગુજરાતી ભાષાના અને 10 પ્રશ્નો ગણિતના, આ નક્કી કરેલું છે. અને બાકીના 50 પ્રશ્નો છે. એટલે જો તમને આ પ્રશ્નપત્રની પેટર્ન ખબર ના હોય તો એ તમારે પહેલેથી જોઈ લેવી જોઈએ.
બલકે હું ઉમેદવારોને એ કહીશ કે અભ્યાસક્રમથી માંડીને પરીક્ષાની આખી પદ્ધતિ છે એ જાહેરાતથી માંડીને એમણે હંમેશા પ્રોપર સમજીને એ પરીક્ષા આપવી જોઈએ. બીજું, એકવાર પેપર ખરાબ જાય, એક ઉમેદવારનો એવો પણ પ્રશ્ન છે કે એકવાર પેપર ખરાબ જાય તો પછી બીજી વાર નાસીપાસ થઈ જવાય છે. તો મારે ઉમેદવારને એ કહેવાનું છે કે એકવાર પેપર ખરાબ જાય તો બધી વાર પેપર ખરાબ જાય એવું થતું નથી. સિવાય કે એકવાર પેપર ખરાબ જાય અને તમે નિરાશ થઈ જાઓ, આત્મવિશ્વાસ ખોઈ બેસો, તો તમે બીજા પેપરમાં પણ તમારો દેખાવ છે એ નબળો થઈ શકે. એકવાર પેપર ખરાબ જાય એટલે તમારામાં નિરાશા આવે એ સમજી શકાય છે. એટલે નિરાશા સ્વાભાવિક છે. એ નિરાશ થવું એ સ્વાભાવિક ગણીને એનો સ્વીકાર કરશો તો તમે ઝડપથી નિરાશાને મૂકી શકશો, તો તમે બીજી વાર તૈયારી કરી શકશો. નિરાશ થયા પછી પણ તમને વારંવાર નિરાશાના વિચાર આવતા હોય તો એ વિચારનો જેટલો તમે સ્વીકાર કરશો એટલા તમે એ વિચારને મૂકી શકશો અને એટલી તમે બીજી પરીક્ષા માટેની સારામાં સારી તૈયારી કરી શકશો. એ સિવાય બીજી એક વાત છે આત્મવિશ્વાસની. આગળના વિડીયોમાં આત્મવિશ્વાસ કઈ રીતે કેળવવો એની મેં વાત તમને કરી દીધી છે. એમાંની ફરીવાર હું પુનરાવર્તન કરું તો તમને એમ કહીશ કે જે મિરર એક્સરસાઇઝ છે એ એવો જાદુ છે કે જો તમે એ કરતા રહેશો તો જીવનમાં આત્મવિશ્વાસ એકદમ સ્વાભાવિક થઈ જશે. મેં એ વિડીયોમાં બહુ વિગતે મારો પોતાનો અનુભવ કીધો છે, એટલે જરૂર લાગે તો તમે એ ભાગ જોઈ લેજો. તો આત્મવિશ્વાસ એ તો અડધાથી પણ વધારે તમે આત્મવિશ્વાસથી આ લડાઈ જીતશો. તમને ખબર છે કે તમે ગમે તેટલી તૈયારી કરી હશે તો પણ આ પ્રશ્નપત્રની અંદર તમે વાંચ્યું હશે એ જ પૂછાય છે એવું થતું નથી. સારી પરીક્ષાઓમાં એવું થતું નથી. એટલે ખરેખરી લડાઈ તો આત્મવિશ્વાસની જ છે. તમારી સામે જે પ્રશ્નપત્ર આવ્યું છે, જે પ્રશ્નપત્ર તમને ડરાવી ના જાય, એ પ્રશ્નપત્રને સામે તમે બાથ ભીડો તો તમે સફળ થવાની તમારી શક્યતાઓ વધે છે. મેં અગાઉ પણ કહ્યું છે અને ફરી પણ કહું છું કે પ્રશ્નપત્રમાં શરૂઆતમાં કેટલાક પ્રશ્નો ના આવડે અથવા એક પ્રશ્નપત્રમાં ઘણું બધું નથી આવડતું એમ માની એવું લાગે તો પણ છેલ્લા પ્રશ્ન સુધી સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. અને હવે હું જે દૂરદર્શનના કેટલાક પ્રશ્નો હતા એ મેં નોંધી રાખ્યા છે, તો એમાંથી 2-3 પ્રશ્નો લઉં છું. એક છે, અમે વાંચીએ છીએ છતાં જ્યારે પેપર સામે આવે છે ત્યારે એવું લાગે છે કે કંઈ વાંચ્યું જ નથી. દરરોજ વાંચવા છતાં જાણે કંઈ વાંચ્યું જ ન હોય એવું લાગે છે. તો અગાઉ પણ મેં કહ્યું હતું અને ફરી કહું છું કે આ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એનો અભ્યાસક્રમ એક દરિયો હોય છે અને એ દરિયામાંથી જ પૂછાતું હોય છે. એટલે તમે આખો દરિયો ઉલેચી દીધો એવું ક્યારેય થવાનું નથી. તમારે તમારા આત્મવિશ્વાસ ઉપર જીતવાનું છે. ભૂતકાળની પરીક્ષાઓ, જુદી જુદી પરીક્ષાઓમાં શું શું પૂછાય છે અને એના આધારે વધારે ને વધારે એ વિષયોની પ્રેક્ટિસ કરતા રહેવી જોઈએ. હવે જ્યારે તમારી પાસે ઓછો સમય છે ત્યારે નવા વિષય, નવી માહિતી ભેગી કરવાની જગ્યાએ જેટલી માહિતી છે એને વારંવાર કરશો તો તમે એને યાદ રાખી શકશો. અને એની અંદર ઘણીવાર એવું થતું હોય કે આપણે ક્યાંક વાંચેલું છે પણ ખરેખર એક્ઝેક્ટ આવું જ છે કે એ ખબર નથી. બરાબર, એવું થાય એટલા માટે થાય છે કે તમે વાંચો છો ત્યારે એની સ્પષ્ટતા તમારા મગજમાં થતી નથી. એટલે વારંવાર જેમ વાંચશો એમ તમારા મનની અંદર સ્પષ્ટતા થતી જશે અને જેમ જેમ સ્પષ્ટતા થશે એમ એમ પરીક્ષા ખંડની અંદર તમને એવું નહીં લાગે કે વાંચ્યું છે પણ અત્યારે બરાબર યાદ નથી આવતું, એક્ઝેક્ટ આવું છે કે આવું નથી એ ખબર નથી પડતી. તો એવું થશે, નહીં થાય એવું નથી, કારણ કે આ પરીક્ષા જે પ્રકારની છે એટલે એવું થાય તો કંઈ ગભરાવાની જરૂર નથી. પણ જેટલું તમારું વાંચન વધતું જશે અને જે કામની વસ્તુ છે તમે વાંચતા જશો એમ તમારે આવું થવાની શક્યતા ઓછી થશે. પછી ફેલ થયા પછી પોઝિટિવ કેવી રીતે રહેવું એક એ પ્રશ્ન છે. એ પ્રશ્ન દરેકને સતાવે છે, જીવનના દરેક તબક્કામાં દરેકને સતાવતો હોય છે. એટલે દરેક વખતે પડીને ઊભા થવાનું હોય છે અને નિરાશા આવે જ સ્વાભાવિક. આપણે માણસ છીએ, ચાવીવાળું રમકડું નથી. એટલે માણસને બધા જ પ્રકારની લાગણીઓ, ભાવનાઓ હોય જ. એટલે નિરાશા પણ એક ભાવના જ છે, એ આવશે અને આવ્યા પછી આપણે પાછું વાંચવામાં લાગી જઈએ એમ નિરાશા ઓછી થશે. તમને આવા જ્યારે નિરાશાના વિચારો આવે છે ત્યારે જો તમે તમારું કામ શરૂ કરશો તો ધીરે ધીરે તમે કામમાં પરોવાઈ જશો. આપણે કોઈકના કિસ્સાની અંદર મૃત્યુ થયું હોય ને આખા પરિવારને આઘાત લાગ્યો હોય ત્યારે પણ આપણે એ જ સલાહ આપીએ છીએ કે હવે ધીરે ધીરે કામે લાગી જાઓ. તમારું મન કામમાં પરોવાશે તો તમે એ આઘાતમાંથી બહાર નીકળી જશો. તો એ જ રીતે આ જે નિરાશા આવી છે એ નિરાશાને પકડી રાખવાને બદલે તમે પાછા કામે લાગી જાઓ તો મેન્ટલી ખૂબ સ્ટ્રેસ રહે છે.
તો સ્ટ્રેસ રહે એ પણ એકદમ સ્વાભાવિક વસ્તુ છે. દરેક માણસને સ્ટ્રેસ રહેતી હોય છે. એટલે અને સ્ટ્રેસ થોડીક ઉપયોગી પણ છે. જો તમને ચિંતા ના હોય ને એકદમ આપણે કામ કરીએ તો આપણે આળસ કરીએ, પૂરતો આપણું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન ના કરીએ, વધુ વાંચીએ નહીં, એટલે એ રીતે સ્ટ્રેસ આપણને ઉપયોગી છે. પણ સ્ટ્રેસને શરણે થવાને બદલે એક્શનની અંદર લાગી જવાનું, સ્ટ્રેસમાંથી બહાર નીકળવા માટે એક્શન છે ને એ સૌથી મોટી બાબત છે. અને સ્ટ્રેસ દરેક માણસને રહે છે, તમને નથી રહેતી. બીજી એક વસ્તુ તમે પૂછી નથી પણ મને અત્યારે યાદ આવે છે, તમને કહું છું કે તમને પેપર આપ્યા પછી હંમેશા એમ લાગશે કે તમને ભૂલ થઈ ગઈ છે અને મેં આ ભૂલ કરી અને મારે આ ભૂલ નહોતી કરવી જોઈએ. તમે અપરાધ ભાવમાં પડી જશો. મારા સિવિલ સર્વિસની પરીક્ષાની જે મારો છેલ્લો પ્રયત્ન હતો એની મારે તમને વાત કરવી છે. અમારે સામાન્ય અભ્યાસની અંદર એક પ્રશ્ન એક બે માર્ક્સના પ્રશ્નો આવતા હતા. એમાં એક પ્રશ્ન આવેલો જે આપણે અત્યારે MRI કરાવીએ છીએ. એ ટેકનોલોજી ત્યારે નવી આવી હતી અને એ MRI એટલે શું એવું કંઈક પ્રશ્ન હતો, મને યાદ છે ત્યાં સુધી. અને મને MRI શું એટલે ખબર હતી એ વખતે. આજે તો બધાને ખબર છે પણ ત્યારે પણ મને ખબર હતી. અને મેં એ પ્રશ્નમાં કંઈ ભૂલ કરી, કદાચ નહીં લખ્યો કે નથી આવડતો એમ માનીને છોડ્યો. કેટલો? 1 કે વધીને કદાચ 2 ગુણનો એ પ્રશ્ન હતો 300 ગુણના પ્રશ્નપત્રમાં. અને મને પેપર પૂરું કરીને હું જ્યારે બહાર નીકળ્યો અને મેં પેપર પાછું જોયું અને મને એમ થયું કે આ 1 ગુણની મેં ભૂલ કેમ કરી. અને એ ભૂલના કારણે મને ડિપ્રેશન તો નહીં કહું પણ હું ખૂબ નિરાશ થઈ ગયો. અને એમાંથી મારે બહાર નીકળવું પડ્યું ને એમાં મેં સારો એવો સમય, કારણ કે મારું એના પછી બીજા 2-3 દિવસ પછી બીજું પ્રશ્નપત્ર હતું એટલે એના ઉપર મને અસર થઈ. આમાં મેં 1 જ માર્ક્સની ભૂલ કરી હતી. એટલે ખરેખર તો હું સલાહ એવી આપતો હોઉં છું સામાન્ય રીતે જ્યારે આ બધી સળંગ પરીક્ષાઓ હોય છે એમાં, કે પ્રશ્નપત્ર આપીને પછી એને મૂકી દેવાનું. કારણ કે હવે પ્રશ્નપત્ર જોવાથી પ્રશ્નપત્ર સુધરવાનું નથી. એ પ્રશ્નપત્ર હવે કદાચ તમારે 4-6 મહિના પછી કે વર્ષ પછી ફરી આપવાનું થાય. ખાસ કરીને આપણે યુનિવર્સિટીની પરીક્ષાઓની વાત કરીએ તો એ પ્રશ્નપત્રને જો ફરી આપવાનું થાય ત્યારે તમારે એની તૈયારી કરવાની થાય. પરીક્ષા પૂરી થઈને પછી પ્રશ્નપત્ર જોવાથી કોઈ ફાયદો થતો નથી. એટલે એમાં પડવાની જગ્યાએ એટલે આ બધી એવી બાબતો છે જે તમને નિરાશ કરશે, તમારો આત્મવિશ્વાસ ઓછો કરશે, તમારામાં અપરાધ ભાવ લાવશે. એટલે આવું ના થાય એ માટે થઈને મેં તમને કેટલીક વસ્તુઓ કીધી છે. તમે સરસ તૈયારી કરો, ખૂબ મિરર એક્સરસાઇઝ કરો અને ખૂબ પોતાની જાતમાં વિશ્વાસ રાખો, કુદરતમાં વિશ્વાસ રાખો. તમારા માટે જે પણ લોકો, તમારા પરિવારના સભ્યો તમને મદદ કરી રહ્યા છે, મિત્રો મદદ કરી રહ્યા છે, પંચાયત પસંદગી બોર્ડ કે તમે જે કંઈ પરીક્ષા આપતા હોય એના લોકો તમારા માટે શ્રેષ્ઠ વ્યવસ્થા કરી રહ્યા છે. એવો જો તમે તમારી અંદર ભાવ રાખશો, એમના માટે કૃતજ્ઞતાનો ભાવ રાખશો તો તમારો જે એપ્રોચ છે, તમારો જે અભિગમ છે, તમારી જે માનસિકતા છે એકદમ હકારાત્મક રહેશે અને નિરાશાને એ બધું ઓછું થશે. એટલે એવા અભિગમ સાથે તમે પરીક્ષાની તૈયારી કરો જે સમય છે એની અંદર, તો તમને ચોક્કસ ફાયદો થશે. અને મારી તમને ખૂબ